ઈસુનો જલેમ. મરિયમની હગાઈ યુસુફ નામના એક હાસા માણે હતે હોઈ રહેલી. જે તારચ્યું સાંભળ્યું કે તીનીને મહિના હોયા. તેરચ્યું જાણતલો કે ચૂપોર્ય તીનાનું નિમળે. મરિયમને બદલામ નહીં કરવા માંગતલો તીને શું છોડી દેવા વિચાર્યું. ચૂકચૂક કરે તેના પહેલો હરેકનું દૂધ તીનાના હિમણામાં આવીને વાત કરી. દૂધ કહ્યું, યુસુફ, મરિયમને તારી ઘરવાળી બનાવવા બીહવાની, જે મહિના છે, જે પવિત્ર આત્માથી છે, જે એક પોર્ય જણે ને તીનોનું નામ ઈસુ પાડજી. તીનાનો અર્થ ઈશ્વર બસાવે. કહા કીચું માણસને તીનોના પાપુમ તો બસાવે. તેને યુસુફ મરિયમને પૈણીકને ઘર લાયો. પોયરાનો જન્મ નહીં હોયો તાહ લગીચું તેની પાસે નીચું. જ્યારે મરિયમને ખાટલો હોવાનો ટાઈમ નજીક હતો તેર રોમન સરકાર પોતપોતાના ડાહલા બાહુ જ્યાં રહેલા ત્યાં જાયને નામું લખાડવા કહ્યું. મરિયમને ને યુસુફને નાઝરેત થા બેથલેહમ જવા ઘણું ચાલવું પડ્યું. કહા કે તીનાનો પૂર્વજ દાઉદ હતો ને તીનાનું ગામ બેથલેહમ હતું. જે તાર છે બેથલેહમ પહોંચ્યા તેર તીનોને રાહવા લીધે જગા નીજળી. તીનોને ડગરા બાંધવાનું કુળ એટલું જ જડ્યું ને પોર્યાનો જલેમ સહા હોયો. ને તીનાની આજ તેના પોર્યાને ગભાણમાં હોવાડ્યો. કહા કે તેનું પાસે ખાટલો નહીં હતો. છે તીનાનું નામ ઈસુ પાડ્યું. તેની રાતે થોલાક ભરવાડું પાધરોમાં ખેટાની રખવાલી કરતલા. ઉસકાલું તીનો ગોળ જોડહાન હોઈજ્યું ને એક દૂધ તીનોને દેખાયો. નેચે બિહીજા ને દૂધ તીનોને કહ્યું, બિહોની. કહા કે તોર લીધે મેં વારું ખબર લાયો. મસીહ પ્રભુ બેથલેહમમાં જન્મ્યો. જોવ ને પોર્યાને જોવો. શું તોને સાકલામાં લપેટલો ગભાણમાં હુવાલો ભાવ હો. એકદમ હરેક ઈશ્વરના દૂતોથી ભરાઈ ગયું. નેચે ઈશ્વરના વખાણ કરતા કહ્યું કે હરેકમાં ઈશ્વરના વખાણ હોવે. ને તીનાને પસંદ કરવાવાળા ધરતી પરના માણું ને શાંતિ જડે. થોડાકે ટેમ ફરવાડું ઈસુ જા હોતો સા પહોંચી જા. દહીં દૂતું કહલું તહીં પોર્યો ગભાણમાં હું તો ફાળ્યો. જે ઘણા જ ખુશમાં હતા. ફરવાડું જે ફાળ્યું ને સાંભળ્યું તેના લીધે ઈશ્વરના વખાણ કરતા કરતા પોતાના ખેટા હોતા સહા પાધરમાં પાછા જતા રહ્યા. થોડાક ટાઈમ પછી ઉગમણી દેહુમાંના ઘણી બુદ્ધિવાળા માણો હરેકમાં એક અલગે તારો ફાળ્યો. તીનોને ખબર પડી કે યહૂદી માણુનો એક નવો રાજો જન્મ્યો. તીને છે એના એક નવલા રાજાને ફાળવા ઘણે લાંબે જ્યાં ને છે બેથલેહમ આવ્યા ને જ્યાં ઈસુ ને તીનાના આજબા હોતા તેના ઘરને જોયું. જે તાર છે બુદ્ધિવાળા માણું ઈસુ ને તીનાની આજ ભેગું ફાળ્યું તેર છે તીનાનું ભજન કર્યું ને છે ઈસુને ઘણી મોંઘી મોંઘી ભેટે આપ્યું ને પાછા ઘર ગમી વળ્યા.